નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 55 વર્ષીય વૃદ્ધે જુદી જુદી બે સગીરાઓ પર બળાત્કાર કરનાર આરોપીને મહુવાની કોર્ટ આજીવન સજા અને તેમજ દંડ ભોગ બનનારને બંને સગીરાઓને આર્થિક વળતર પણ ચૂકવવાને અદાલતે હુકમ કર્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જિલ્લાના મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગોલણભાઈ ચિત્તરભાઈ મકવાણા નામના વૃદ્ધે ગત વર્ષ 2024 ફેબ્રુઆરીના માસમાં બે સગીરાઓ જેમાં સગીરાઓને કામના આરોપીએ કહેલ કે તમે ઘરે આવો, તમારું કામ છે તેમ કહીને 15 દિવસમાં 2 વખત દુષ્કર્મ કરેલ અને તેનો વિડીયો પણ ઉતાર્યો હોવાની ફરિયાદ નોંધાતા મહુવા રૂરલ પોલીસે આરોપી ગોલણભાઈ ચિત્તરભાઈ મકવાણાની સામે ગુનો નોંધાયો હતો। જી હા મિત્રો, આ અંગેના કેસમાં આજ રોજ મહુવાના બીજા એડી ડિસ્ટ્રિક્ટ જજ એસ પાટીલની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ કમલેશ કેસરીની અસરકારક દલીલો તેમજ 17 મૌખિક અને પર લેખિત આધારિત પુરાવા સાક્ષીઓ વગેરે ધ્યાનમાં રાખીને આરોપી વૃદ્ધને આજીવન કેદની નહીં સ્થગિત જીવે ત્યાં સુધી જેલની સજા તેમજ દંડ તેમજ ભોગ બનનાર બંને સગીરાઓને પુનર્વસન માટે રૂપિયા 4 લાખની વળતર પેટે ચૂકવવા અદાલતે હુકમ કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।